गुड आफ्टरनून फ्रेंड्स। तो बायोलॉजी बाय राजेश उपाध्याय। આજે આપણે ભણીશું ધોરણ 12 ચેપ્ટર 2 સપુષ્પી વનસ્પતિમાં પ્રજનન. હવે પ્રજનન એ દરેક સજીવનું લક્ષણ છે, ચાહે એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય. હવે વનસ્પતિ કે પ્રાણીની અંદર અલગ અલગ રીતે પ્રજનન થતું હોય તો એના બે પ્રકાર આપણે જોયા હતા, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. તો લિંગી અને અલિંગી પ્રજનન વિશે આપણે આગળ ફર્સ્ટ ચેપ્ટરમાં વાત કરી છે. હવે આપણે જ્યારે વાત કરીએ કે લિંગી પ્રજનન, અહીંયા લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનન જેની અંદર સામાન્ય રીતે બે જન્યુઓનું જોડાણ થતું હોય, તો નર અને માદા જન્યુઓનું જ્યારે જોડાણ થાય ત્યારે એ લિંગી પ્રજનન કહેવામાં આવે. સપુષ્પી વનસ્પતિની અંદર તો લિંગી પ્રજનનની અંદર સપુષ્પી વનસ્પતિમાં અલગ અલગ અંગો આવેલા છે, પ્રજનન અંગો. નર અને માદા પ્રજનન અંગો આવેલા. આ પ્રજનન અંગો જે છે એમાં નરમાં પ્રજનન અંગ જેને આપણે પુકેસર તરીકે ઓળખાય અને માદામાં સ્ત્રી કેસર. ક્લિયર? તો આ થયું શરૂઆત કે લિંગી પ્રજનનની અંદર વનસ્પતિમાં જ્યારે લિંગી પ્રજનનની વાત કરીએ ત્યારે એમાં જે પ્રજનન અંગો છે, નરમાં પુકેસર અને સ્ત્રીની અંદર અને માદાની અંદર સ્ત્રી કેસર. હવે આ પ્રજનન અંગો એ ક્યાં આવેલા છે? તો સપુષ્પી વનસ્પતિનું પ્રજનન અંગ, આ પ્રજનન અંગ છે પુષ્પ. તો આ પુષ્પ જે છે એ આવૃત બીજધારીનો લિંગી પ્રજનન ભાગ તરીકે ઓળખવામાં આવે. આ આવૃત બીજધારીનો લિંગી પ્રજનન ભાગ, આ લિંગી પ્રજનન ભાગ જેને સંકુચિત પ્રરોહ તરીકે ઓળખવામાં આવે. સંકુચિત પ્રરોહ અને એની રચના, તો રચના જોઈએ તો જેની અંદર ખાસ આ જે છે આ પુષ્પની રચના, જેમાં અલગ અલગ 4 ચક્રો આવેલા હોય છે. આ 4 ચક્રોની અંદર 2 આવશ્યક ચક્ર અને 2 સહાયક ચક્ર. આવશ્યક ચક્ર અને સહાયક ચક્રમાં તો આ 4 ચક્રમાં આ જે છે પુષ્પની રચના. તો એની અંદર સૌ પ્રથમ બારનું વજ્રચક્ર, આ જે છે વજ્રપત્રોનું બનેલું વજ્રચક્ર. આ દલચક્ર, દલપત્રોનું બનેલું. બીજા 2 આવશ્યક ચક્રો છે. આ બંને જે છે એને આપણે સહાયક ચક્રો કહેવામાં આવે. જ્યારે આવશ્યક ચક્રો જેની અંદર
પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. જે આપણે આગળ જોયું, પુકેસર અને સ્ત્રીકેસર નર અને માદાના પ્રજનન ભાગ આને આવશ્યક ચક્ર તરીકે ઓળખવામાં આવે. તો આ થયા પુષ્પના ભાગ. અહીંયા અંડક, જે પુષ્પ ભાગ છે નીચેનો, પુષ્પનો નીચેનો ભાગ, આને પુષ્પાસન તરીકે ઓળખાય. અને પુષ્પદંડ. તો આ લાક્ષણિક પુષ્પની રચના છે અને એના અલગ અલગ ભાગ. હવે જ્યારે આપણે વાત કરીએ કે પુષ્પની અંદર જે 4 ચક્ર છે, એ 4 ચક્રોમાં પુષ્પની અંદર 2 વંધ્ય ઉપાંગો, એ 4 ચક્રમાં 2 વંધ્ય ઉપાંગો. આ વંધ્ય ઉપાંગો જેની અંદર વજ્રપત્ર અને દલપત્ર. અને 2 ફળદ્રુપ. હવે 2 ફળદ્રુપ ઉપાંગો જે છે એના ઉપર આપણે ખાસ ધ્યાન રાખવાનું. એમાં આવૃત અને અનાવૃત બીજધારીમાં અલગ અલગ નામ હોય છે. જેમ કે પહેલું છે પુકેસર. આને લઘુ બીજાણુ પર્ણ તરીકે ઓળખવામાં આવે. આ લઘુ બીજાણુ પર્ણ. આ લઘુ બીજાણુ પર્ણની અંદર 3 અલગ અલગ ભાગ છે. લઘુ બીજાણુ પર્ણના 3 ભાગો. એ 3 ભાગ એમાં પરાગાશય, યોજી અને તંતુ. બરાબર. આ લઘુ બીજાણુ પર્ણ, જેનો પરાગાશય જે છે ફળદ્રુપ ભાગ છે, બાકીના બંને વંધ્ય ભાગ. બીજું જે છે સ્ત્રીકેસર, જેને મહાબીજાણુ પર્ણ તરીકે ઓળખાય. આ જે છે મહાબીજાણુ પર્ણ. મહાબીજાણુ પર્ણના 3 અલગ અલગ ભાગ. સૌથી ઉપરનો ભાગ પરાગાસન, પરાગવાહિની, બીજાશય. અહીંયા પરાગાસન સૌથી ઉપરનો ભાગ. આ સય છે ના સન છે. પરાગ વાહિની અને બીજાશય. આની અંદર બીજાશય જે છે દૂરસ્થ ભાગ, જે ફળદ્રુપ ભાગ છે, બાકીના બંને વંધ્ય ભાગ છે. બરાબર. તો આ થઈ પુષ્પની રચના, કે જે સપુષ્પી વનસ્પતિનું પ્રજનન અંગ છે. હવે લિંગી પ્રજનનની ઘટનાઓ, જે આગળના જ પ્રકરણમાં આપણે ભણ્યા હતા, કે લિંગી પ્રજનનની ઘટનાઓ કઈ કઈ. પહેલી જે હતી એ પૂર્વફલન. પૂર્વફલન ઘટના, જેમાં જન્યુઓનું નિર્માણ અને જન્યુઓનું વહન. બીજી ઘટના ફલનની ઘટના, જે જન્યુઓનું જોડાણ, નર અને માદા જન્યુઓનું જોડાણ. અને સૌથી અગત્યની પશ્વફલન ઘટના, જેમાં યુગ્મનજ અને ભ્રૂણ વિકાસ. તો આપણે આ 3 ઘટનાઓ વારાફરતી લેવાની. પહેલી ઘટના પૂર્વફલન ઘટના, જન્યુઓનું નિર્માણની ઘટના.
પછી ફલન જેમાં જન્યુઓનું જોડાણ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે પૂર્વ ફલન ઘટના. અહીંયા પૂર્વ ફલન ઘટના. આ ઘટનાની અંદર પુષ્પીય પ્રવર્ધોમાં વિભેદન અને ત્યારબાદ એનો વિકાસ થાય. એટલે પુષ્પીય પ્રવર્ધોમાં વિભેદન થાય. અને વિકાસ. તો પુષ્પની અંદર જ્યારે વિભેદન થશે ત્યારે નરમાં પુકેસર ચક્ર અને માદામાં સ્ત્રી કેસર ચક્ર વિકાસ પામે. અહીંયા પુકેસર ચક્ર વિકાસ પામશે અને માદા તરીકે સ્ત્રી કેસર ચક્ર વિકાસ પામે. આનો વિકાસ નહીં થાય ત્યાં સુધી ફલનની ઘટના થતી નથી. તો સૌપ્રથમ આપણે નરની વાત કરીએ. તો સૌપ્રથમ પૂર્વ ફલન ઘટનાની અંદર નરજન્યુઓનો વિકાસ. આ નરજન્યુઓનો વિકાસ ક્યાં થાય? તો નરજન્યુઓનો વિકાસમાં સૌપ્રથમ તો નરજન્યુના વિકાસની અંદર પુકેસર. આ પુકેસરને આપણે શું કહેવામાં આવે છે? લઘુ બીજાણુ પર્ણ. લઘુ બીજાણુ પર્ણ. આ લઘુ બીજાણુ પર્ણની રચના આવી હોય. તો લઘુ બીજાણુ પર્ણની અંદર 3 ભાગ છે. આ ભાગ પરાગાશય, યોજી અને તંતુ. બરાબર. તો પરાગાશય જે છે આ લઘુ બીજાણુ પર્ણનો ફળદ્રુપ ભાગ. આ પરાગાશયની અંદર પરાગરજનું નિર્માણ થાય, લઘુ બીજાણુનું નિર્માણ થાય. હવે આનો જો આપણે આડો છેદ જોઈએ તો એની અંદર આપણને જોવા મળશે આવી રચના. થોડું ઝડપથી બનાવેલું છે એટલે થોડોક પ્રોબ્લેમ થશે, પણ સમજણમાં આવી જાય. બરાબર. આ ભાગ જે છે તંતુનો છેડો છે, તંતુઓનું જોડાણ. હવે આ પરાગાશયનો આડો ભાગ છે, આડો છેદ છે. હવે આ પરાગાશયના આડા છેદની અંદર આમ જોવા જઈએ તો આ પરાગાશય જે છે એ દ્વિકોટરીય હોય, પણ આ દરેક કોટર જે છે એની અંદર આવી રીતે 4 કોટર, 2 અલગ અલગ ભાગ હોય. એટલે દરેક કોટર જે છે એને 2 ખંડ હોય. આ ભાગની અંદર 2 ખંડ, આ ભાગમાં 2 ખંડ, એટલે કુલ મળી અને આ પરાગાશય જે છે ચતુષ્ખંડી હોય. હવે આ ચતુષ્ખંડી પરાગાશયની અંદર આ જે આયામ ધરીએ જે ફાટ આવેલી હોય
આ ફાંટ જે છે આને આપણે કહીએ છીએ સ્ફોટન રેખા. આ જે છે સ્ફોટન રેખા છે, આ જે છે એ પરાગાશય 1 2 3 4 પરાગાશય, જેને કહેવાય લઘુ બીજાણુધાની. લઘુ બીજાણુધાની જેમાં પરાગરજ નિર્માણ પામે અને પરાગરજનું નામ છે લઘુ બીજાણુ. આ જે છે એ પરાગરજ લઘુ બીજાણુ. આ જે છે બધી સ્ફોટન રેખા તરીકે ઓળખાય. કે એક વખત જ્યારે પરાગરજ પુખ્ત થઈ જાય, આ પરાગરજ જ્યારે પુખ્ત થાય ત્યારે આ સ્ફોટન રેખા દ્વારા આ પરાગાશય તૂટે, એમાંથી પરાગરજ મુક્ત થાય. બરાબર? એટલે આ થઈ પરાગાશયની રચના. હવે આને માઇક્રોસ્કોપની અંદર જ્યારે આપણે જોવામાં આવે ત્યારે આ પરાગાશયની રચનામાં અંતસ્થ રચના, પરાગાશયની અંતસ્થ રચના, તો આ અંતસ્થ રચનામાં આવી રીતે આ પરાગાશય છે. હવે આ પરાગાશય જે છે એની અંદર 4 સ્તરો આવેલા હોય છે. આ 4 સ્તરો, આ પહેલું સ્તર, સૌથી બહારનું આ બીજું સ્તર, આપણે કઈ જરૂર નથી દોરવાની. આની ટોટલ A to Z PDF એ તમને મળી જશે. તો આ પરાગાશયની અંદર 4 સ્તરો આવેલા. એ 4 સ્તરો આવી રીતે, એની અંદર 4 કોટરો, બહુ જ સરસ બને છે. અમુક ટાઈમે આપણે લોચા વાગી જાય, પણ એનું કંઈ બહુ ટેન્શન નહીં લેવાનું. તો અહીંયા 4 સ્તરો જે છે, અહીંથી આ તંતુ જોડાય. 4 સ્તરોમાં સૌથી બહારનું સ્તર આપણે વાત કરીએ તો આ સૌથી બહારનું સ્તર અધિસ્તર. બીજું એન્ડોથેસિયમ, આનું નામ છે એન્ડોથેસિયમ. દરેકે દરેક જે સ્તર છે એનું કાર્ય હમણાં જોઈશું. એન્ડોથેસિયમ પછીનું સ્તર આ જે છે મધ્ય સ્તર. મધ્ય સ્તર અને અંદરનું સ્તર પોષક સ્તર. જ્યારે પરાગાશય પુખ્ત નથી હોતા ત્યારે આ ભાગ આવી હોય કે પરાગાશય શરૂઆતમાં આ રીતની રચના ધરાવે. અધિસ્તર, એન્ડોથેસિયમ, મધ્યસ્તર, પોષક સ્તર. વચ્ચે અહીંયા એક પેશી આવેલી છે જેનું નામ છે બીજાણુજનક પેશી. આ બીજાણુજનક પેશી જે છે એમાંથી જ બધા પરાગરજનું નિર્માણ થાય. એટલે આ થઈ પરાગાશયની અંતસ્થ રચના. હવે આ પરાગાશયની જે દિવાલો છે એના અલગ અલગ કાર્યો છે. તો પહેલું જે સૌથી બહારની દિવાલ જે છે, ઓહો આવી રીતે યાર ફાટે તો આપણે ધંધે લાગી જવાય.
ઓકે, તો સૌથી બાહ્ય સ્તર જેનું નામ છે અધિસ્તર. આ અધિસ્તર ખાસ યાદ રાખવાનું કે આનું એકમાત્ર કાર્ય છે આ તંતુમય સ્તર છે. આ તંતુમય સ્તર જાડું, સખત અને સતત આવરણ, વચ્ચે ક્યાંય તૂટે એવું ના હોય, રક્ષણાત્મક. એનું કાર્ય જે છે રક્ષણ કરવાનું. ક્લિયર? બીજું જે છે એન્ડોથેસિયમ. બીજું સ્તર એન્ડોથેસિયમનું. આ એન્ડોથેસિયમ સ્તર જે છે એ તંતુમય સ્તર છે. એને સ્ફોટી સ્તર પણ તરીકે ઓળખાય. સ્ફોટી સ્તર મતલબ આ સ્ફોટન જ્યારે થતું હોય પરાગાશયનું ત્યારે આ ભાગ તૂટે છે, જેની બાહ્ય દિવાલ. જ્યારે એન્ડોથેસિયમની વાત કરીએ ત્યારે આ સૌથી બહારનું અધિસ્તર, એના અંદર આવી રીતે એન્ડોથેસિયમ આવેલું હોય. તો જ્યારે એન્ડોથેસિયમની વાત કરે ત્યારે આની અંદર અંત દિવાલમાં, અહીંયા અંદરની દિવાલમાં આલ્ફા સેલ્યુલોઝનું સ્થૂલન. આ આલ્ફા સેલ્યુલોઝનું સ્થૂલન હોવાથી આ અંદરની દિવાલ જે છે એ જાડી બને છે આવી રીતે. જ્યારે જાડી દિવાલ બને બહારથી પાતળી છે. હવે આ આલ્ફા સેલ્યુલોઝનું કાર્ય શું? કે વાતાવરણમાંથી ભેજ શોષે. ભેજ શોષણ હાઇગ્રોસ્કોપિક છે. આ હાઇગ્રોસ્કોપિક દિવાલ છે જે વાતાવરણમાંથી ભેજનું શોષણ કરે છે. બરાબર? અને એના સમયે આવી રીતે અરીય દિવાલની અંદર કેલોસ બેન્ડ આવેલા. આ કેલોસ બેન્ડનું કાર્ય આપણે પછી જોઈશું, પણ અત્યારે દિવાલ સાથે કેલોસ બેન્ડ આવેલા છે જે પરાગરજને પુખ્ત થવાના સમયે જરૂરી છે. તો આ થયું એન્ડોથેસિયમ. હવે આ જગ્યાએ ઘણી જગ્યાએ એવી પણ હોય છે કે આ સેલ્યુલોઝ જે છે એ કેટલીક જગ્યાએ અરીય સ્થૂલન ના હોય, કેલોસ બેન્ડ ગેરહાજર હોય. આ જે કેલોસ બેન્ડ ગેરહાજર હોય એ જગ્યાને સ્ટ્રોમિયમ કહેવામાં આવે. આપણે સ્ટોમિયમ અને એનું ગુજરાતી જ રંધ્રક આપેલું છે. રંધ્રક કહેવામાં આવે કે આ સ્ટોમિયમ જે જગ્યાએ ગેરહાજર હોય એ જગ્યાએ, મતલબ કોઈ કેલોસ બેન્ડ જે જગ્યાએ ના હોય એ જગ્યાએ ખાલી જગ્યા હોય એને સ્ટ્રોમિયમ અથવા તો રંધક તરીકે ઓળખાય. આ જે છે એ જલજ વનસ્પતિમાં ખાસ યાદ રાખજો કે જલજ વનસ્પતિમાં એન્ડોથેસિયમ ગેરહાજર હોય. હાઇડ્રોફાઇટમાં એન્ડોથેસિયમ ગેરહાજર. અહીંયા હોતું નથી, જલજ વનસ્પતિની અંદર ગેરહાજર. ક્લિયર? તો આ થયું બીજું સ્તર. ત્રીજું સ્તર જે છે એ છે મધ્ય સ્તર. બહારનું અતિસ્તર, વચ્ચે એન્ડોથેસિયમ, મધ્ય સ્તર. આની અંદર આ સ્તરની અંદર
1 થી 3 સ્તરો મૃદુતક કોષોનું બનેલું 3 સ્તરોનું, તો મૃદુતક કોષોનું બનેલું સ્તર જે હવે જ્યારે મધ્ય સ્તરની વાત કરીએ ત્યારે આ સ્તર અલ્પજીવી છે, થોડા વખત પૂરતું જ હોય, પછી એનું વિઘટન થઈ જાય, કારણ કે આ ખોરાક સંગ્રહ કરે છે. ખોરાક સંગ્રહ જ્યારે કરતું હોય ત્યારે આ મધ્ય સ્તરની અંદર જ્યારે ખોરાક સંગ્રહ કરતું હોય ત્યારે આ ખોરાક જે છે એ ટેપિટમ, જેને પોષક સ્તર જે છે એ એનો ઉપયોગ કરે છે, જેથી આ સ્તરનું વિઘટન થઈ જાય. તો આ જે છે એ ખોરાક સંગ્રહ કરે અને જેનું કાર્ય છે ખોરાક સંગ્રહ કરે અને પરિપક્વ સમય પરાગરજ જ્યારે પરિપક્વ થાય ત્યારે પરાગ સમયમાં એ વખતે આ સ્તર વિઘટન પામે. કારણ કે એ વખતે જ્યારે આપણે જોઈશું કે જ્યારે પરિપક્વ પરાગરજ હોય ત્યારે પરાગાશયની અંદર ખાલી અને ખાલી એક જ સ્તર હોય છે, 2 સ્તર જ હોય છે, અધિસ્તર અને એન્ડોથેસિયમ, બાકીના બધા વિઘટન પામે. આ સ્તર વિઘટન પામે. સૌથી અંદરનું સ્તર જે છે એ પોષક સ્તર ટેપિટમ તરીકે ઓળખાય. આ જે છે ટેપિટમ છે, સૌથી અંદરનું. હવે આનું મેઇન કાર્ય, આ સ્તરની અંદર કોષો જે છે એ સુવિકસિત કોષ કેન્દ્ર, અહીંયા સુવિકસિત કોષ કેન્દ્ર અને ઘટ્ટ કોષ રસ ધરાવે. કારણ કે આ સુવિકસિત કોષ કેન્દ્ર અને ઘટ્ટ કોષ રસના લીધે આ સ્તરના કોષો વિકસતી પરાગરજને પોષણ પૂરું પાડે. આનું મેઇન કાર્ય આ જ છે કે વિકસતી પરાગરજને પોષણ પૂરું પાડે. ક્લિયર? હવે પોષક સ્તર ખાસ યાદ રાખો, આ ક્વેશ્ચન ઘણી વખત પૂછાય છે કે પોષક સ્તરના કોષો શરૂઆતમાં દ્વિકીય હોય. અહીંયા શરૂઆતમાં આ કોષો જે છે પોષક દ્વિકીય, પણ એ પછી મુક્ત કોષ કેન્દ્ર વિભાજન થાય છે. હવે મુક્ત કોષ કેન્દ્ર વિભાજન થશે એટલે શું થશે? કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રની સંખ્યા વધે, કોષની અંદર કોષ કેન્દ્રની સંખ્યા વધશે, કોષની સંખ્યા નહીં વધે. એટલે આ જે છે દ્વિકીય હોય છે, પરંતુ મુક્ત અહીંયા અંતઃસૂત્રી ભાજન અને મુક્ત કોષ કેન્દ્ર વિભાજન દ્વારા અહીંયા મુક્ત કોષ કેન્દ્રનું વિભાજન થશે. એટલા માટે થઈ અને અહીંના કોષો જે છે આ કોષો બહુકોષ કેન્દ્રી બને. આ બહુકોષ કેન્દ્રી હોવાથી મેઇન કાર્ય એનું જે છે એ વિકસતી પરાગરજને પોષણ. હવે આ પોષણ ક્યાંથી પૂરું પાડશે? મધ્ય સ્તરમાંથી. મધ્ય સ્તર આપણે જોયું, મધ્ય સ્તર હંમેશા અલ્પજીવી હોય. તો આ મધ્ય સ્તરના કોષોમાંથી આ પોષક સ્તર જે છે એ ખોરાક ગ્રહણ કરે અને એ જે છે એ પરાગરજને પોષણ પૂરું પાડે. ક્લિયર? હવે એના સિવાય પણ અહીંના કોષો જે છે એ અંતઃસ્ત્રાવ અને ઉત્સેચકોનો સ્ત્રાવ પણ કરે. અંતઃસ્ત્રાવ અને ઉત્સેચકનો સ્ત્રાવ કરે. બહુ મહત્વનું કાર્ય છે ટેપિટમનું. પોષક સ્તરનું કાર્ય ખૂબ જ મહત્વનું છે.
આ કાર્યમાં કે આ બે પ્રકારના પોષક સ્તરો હોય, બે પ્રકારના પોષક સ્તરો. ટેપિટમ જે છે બે પ્રકારના છે. પહેલું જે છે અમીબીય, આ જે છે અમીબીય પોષક સ્તર. અમીબોઇડ ટેપિટમ તરીકે ઓળખાય. એટલે આ જે છે શું કરશે, જે આપણે આગળ જોઈએ એ પ્રમાણે મધ્ય સ્તરમાંથી ખોરાકનું શોષણ કરે. આ જે છે મધ્ય સ્તરમાંથી ખોરાકનું શોષણ કરે અને આ ખોરાકનું એટલે ખોરાકનું શોષણ કરે એટલે મધ્ય સ્તર શું થશે, વિઘટન પામે. આ અલ્પજીવી છે, મધ્ય સ્તર વિઘટન પામે. હવે આ મધ્ય સ્તર વિઘટન પામ્યું, હવે મધ્ય સ્તરમાંથી ખોરાકનું શોષણ કર્યું, પછી શું કરશે કે આ ખોરાકના કણોનું વિશિષ્ટ દ્રવ્યમાં રૂપાંતરણ કરે, વિશિષ્ટ કણોમાં. આ જ્યારે એ રૂપાંતરણ કરે અને ત્યારબાદ એ લઘુબીજાણુ ધનીની અંદર એ મુક્ત કરે. અહીંયા જે આપણે પરાગાશય જોયું હતું એ લઘુબીજાણુ ધાનીમાં મુક્ત કરે. એટલે આ જે છે વિઘટન પામતું છે. અમીબીય પોષક સ્તર એ વિઘટન પામતું છે. પણ બીજું જે છે એ ગ્રંથિમય પોષક સ્તર. ગ્રંથિમય પોષક સ્તર જે છે એ જલ્દી વિઘટન નથી પામતું. આ જલ્દી વિઘટન ના પામે, આ વિઘટન પામશે થોડા વખત પછી, પણ આ ભાગ જે છે એ ઝડપથી વિઘટન પામતું નથી. તો આનું કાર્ય જે છે અલગ અલગ છે. પહેલું બહુ સરસ છે, નામ યાદ રાખજો, યુબિસ્કાય. યુબિસ્કાય જેનું નામ છે યુબિસ બોડી. આ જે છે આ યુબિસ્કાયનું નિર્માણ કરે પહેલું. તો આ યુબિસ્કાયનું કાર્ય પરાગરજ પર બહાર, બરાબર, તો પરાગરજના બાહ્ય સ્તર ઉપર જે સ્પોરોપોલિનિન આવેલું છે એનું નિર્માણ કરે. યુબિસ્કાયનું નામ સ્પોરોપોલિનિન સાથે જોડાયેલ. પહેલું આ યુબિસ્કાયનું નિર્માણ, પરાગરજના બાહ્ય સ્તરમાં આવે સ્પોરોપોલિનિનનું નિર્માણ. બીજું પોલન કીટ. બહુ સરસ નામ છે આ, પોલન કીટ. બાહ્ય આવરણ ઉપર એસેસરી, મતલબ મુખ્યત્વે જ્યારે જે પરાગરજ પવન દ્વારા પરાગનયન થતું હોય એનું બાહ્ય આવરણ બનાવે. એટલે પવન દ્વારા પરાગનયન થતી પરાગરજનું બાહ્ય આવરણ. એની આખી સજાવટ, એટલે જેમ કે એકદમ ઝીણી હોય, લીસી હોય, ચીકણી હોય, કાંટેદાર હોય, એ બહારની સપાટી ઉપર જે સજાવટ હોય એ આ પોલન કીટ કરે. અને એની સાથે એક ઉત્સેચક છે, એ ઉત્સેચકનું નામ છે કેલોઝ ઉત્સેચક. આ કેલોઝ ઉત્સેચક જે છે આ પીળા કલર, સોરી, આ પોલન કીટ જે છે એ પીળા કલરનું આવરણ પણ બનાવે. કેલોઝ ઉત્સેચક જે છે એ તૈલી પદાર્થ,
જેનો સ્ત્રાવ જે છે એ તૈલી પદાર્થનો સ્ત્રાવ. તો આ તૈલી પદાર્થ હશે એટલે આ પરાગરજ ચીકણી બનશે. પરાગરજ ચીકણી બને એટલે પરાગાસન પર ચોંટી જાય. બરાબર, તૈલી પદાર્થનો સ્ત્રાવ થાય છે એટલે તૈલી પદાર્થ જે છે એ પરાગાસન ઉપર એ ચોંટી જશે. તો આ થઈ આખી રચના કે અલગ અલગ પ્રકારના એની અંદર સ્તરો આવેલા છે. સૌથી બહારનું સ્તર, તો સૌથી બહારનું સ્તર અધિસ્તર, એન્ડોથેસિયમ, મધ્ય સ્તર અને પોષક સ્તર. આ પોષક સ્તર બે પ્રકારના, અમીબીય અને ગ્રંથિમય અથવા તો સ્ત્રાવી. હવે જ્યારે આ તો હતું ખાલી પરાગરજની વાત કરી, આ પરાગાશયની વાત કરી. પણ જ્યારે આ જ પરાગાશય જ્યારે આ જે છે એ સામાન્ય રીતે પુખ્ત ન હોય ત્યારની વાત છે. પણ જ્યારે પુખ્ત પરાગાશયની રચના તો પુખ્ત પરાગાશય, અહીંયા બંને વચ્ચે ફરક છે. બાકી તો રચના તો એવી ને એવી જ રહેવાની, કોઈ બહુ ફરક નહીં પડે. બરાબર. હવે એક વસ્તુ ખાસ કે જે આપણે આગળની વાત કરી હતી એ સ્ટ્રોમિયમ. સ્ટ્રોમિયમ રંધ્રક. તો આ રંધ્રક જે છે એ આ ભાગમાં જે જગ્યાએ આ સ્ફોટન રેખા છે ત્યાં આ જે છે સ્ટ્રોમિયમ. હવે એ જ વસ્તુ અહીંયા 4 સ્તરો હતા, મધ્ય સ્તર અને પોષક સ્તર. જ્યારે પણ અહીંયા પરાગરજ બનશે ત્યારે એ બંને સ્તરો પછી વિઘટન પામશે. એટલે અંદર પરાગાશયની અંદર શું રહેશે? ખાલી પુખ્ત પરાગરજ. આ જે છે પુખ્ત પરાગરજ. અને આપણે જોયું હતું પરાગાશય જે છે 1 2 3 4 કોટર હતા, જ્યારે પુખ્ત પરાગાશય દ્વિકોટરીય હોય. પુખ્ત પરાગાશયમાં ખાલી 2 જ કોટરો હોય છે. ક્લિયર? તો આ હતી રચના. હવે આ પરાગરજનું નિર્માણ કઈ રીતે થાય? તો પરાગરજનું નિર્માણ, તો પરાગરજના નિર્માણની અંદર આપણે વાત કરીએ કે પરાગરજનું નિર્માણ જેને આપણે કહીએ છીએ લઘુ બીજાણુ જનન. પરાગરજનું નિર્માણ જેનું નામ છે લઘુ બીજાણુ જનન. ક્લિયર? લઘુ બીજાણુ જનનની અંદર આપણે આગળ જોયું એ પ્રમાણે કે બીજાણુજનક પેશી અહીંયા પરાગાશયની અંદર આ વચ્ચે આવેલી પેશી જે છે એ બીજાણુજનક પેશી. તો આ બીજાણુજનક પેશી જે છે એના કોષો એનો વિકાસ પામે. એટલે આ બીજાણુજનક પેશીના કોષોનો વિકાસ થાય. આ પેશીનો કોષ જે છે એનો વિકાસ પામશે
આ વિકાસ પામી અને એ મોટું સુવિકસિત કોષ કેન્દ્ર અને ઘટ્ટ કોષ રસ ધરાવે. આ જે છે સુવિકસિત કોષ કેન્દ્ર અને ઘટ્ટ કોષ રસ ધરાવે. આને કહેવાય પરાગ માતૃકોષ, PMC દ્વિકીય, જે પરાગ માતૃકોષ તરીકે ઓળખાય. હવે કોઈ પણ જન્યુઓનું નિર્માણ કરવા માટે આપણે આગળ પણ જોયું તે પ્રમાણે કે જ્યારે દ્વિકીય કોષ હોય ત્યારે જન્યુઓનું નિર્માણ હંમેશા અર્ધીકરણથી થાય. બરાબર. હવે આ જન્યુઓનું નિર્માણ જ્યારે થશે ત્યારે આ કોષ જે છે એનું અર્ધીકરણ થાય અને જન્યુઓનું નિર્માણ થાય. હવે જ્યારે અર્ધીકરણ દ્વારા જ્યારે જન્યુઓનું નિર્માણ થતું હોય ત્યારે વનસ્પતિ છે, યાદ રાખજો, વનસ્પતિ છે, વનસ્પતિની અંદર અલગ અલગ વનસ્પતિમાં જન્યુઓનું નિર્માણ અલગ અલગ રીતે થાય. તો આ અર્ધીકરણ જે છે બે પ્રકારે થતું હોય. એક જે છે સક્સેસિવ ટાઈપ, હવે આ સક્સેસિવ ટાઈપની અંદર કઈ રીતે વિભાજન થાય તો અહીંયા એકમાંથી બે, બેમાંથી ચાર, બરાબર, એવી રીતે વિભાજન પામતું હોય. એકમાંથી બે અને બેમાંથી ચાર, એટલે અર્ધીકરણની પ્રક્રિયા જે છે એ અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. તો અહીંયા કોષ રસ વિભાજન દરેક વખતે થતું હોય. તો કોષ રસ વિભાજન બંને વખતે થાય. તો કોષ રસ વિભાજન અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 બંને વખતે થશે. મતલબ એકમાંથી બે તો અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2, એક પછી બે થશે, બે પછી બીજા બે, એટલે 4. તો અહીંયા જે બનશે સમદ્વિપાર્શ્વ રચના બને. સમદ્વિપાર્શ્વ રચના આ પરાગ ચતુષ્ક છે. બધા જ તે આ કોષ જે છે એને આપણે શું કહીશું? પરાગરજ. આ જે છે પરાગરજ જ છે, આગળ જતા એ પરાગરજ જ બનવાની છે. એટલે 4 એકકીય કોષોનું નિર્માણ થશે. અહીંયા 4 એકકીય કોષોનું નિર્માણ, એટલે આને આપણે શું કહીશું? લઘુ બીજાણુ. બંને વખતે એ જ રીતે થશે, ચાહે સક્સેસિવ ટાઈપ હોય કે અહીંયા બીજું જે છે સાયમલ્ટેનિયસ ટાઈપ. બંને વખતે 4 એકકીય લઘુ બીજાણુ બને. સાયમલ્ટેનિયસ તો આ એકમાંથી બે અને બેમાંથી ચાર જે બનશે એમાં કોષ વિભાજન જે છે, કોષ રસ વિભાજન, એ અર્ધીકરણ 2 પછી થાય, અર્ધીકરણ 1 પછી ના થાય. એટલે એમાંથી 1, 2, 3 અને ચોથો પાછળના ભાગમાં રચાય. આવી રીતે ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર. એટલે અહીંયા કોષ રસ વિભાજન જે છે અર્ધીકરણ 2 બાદ જ થશે. અને આ જે છે ટેટ્રાહેડ્રલ રચના કહેવાય. ક્લિયર? તો આ ક્યાં જોવા મળે? સક્સેસિવ ટાઈપ જે છે આ જનરલી એકદળી વનસ્પતિમાં જોવા મળે અને આ જે છે જનરલી દ્વિદળીમાં. બધામાં ના જોવા મળે. અને છેલ્લે શું બનશે?
4 લઘુ બીજાણુ. ક્લિયર? તો આ થઈ એની પરાગરજનું નિર્માણ. મતલબ હજુ આપણે લઘુ બીજાણુનું જ નિર્માણ જોયું છે, પરાગરજનું નિર્માણ નથી જોયું. તો હવે આમાંથી પરાગરજ કઈ રીતે બને? તો એ આમાંથી જ્યારે પરાગરજ બનશે ત્યારે ચલો આ આપણે જોયું. તો પરાગરજનું નિર્માણ પરાગરજ અથવા તો લઘુ બીજાણુ. આપણે શું જોયું? સૌ પ્રથમ પરાગ માતૃકોષ પીએમસી. આ પીએમસી જે છે એ દ્વિકીય હતો, એનું અર્ધીકરણ થયું. અર્ધીકરણ દ્વારા પરાગ ચતુષ્કનું નિર્માણ થાય. બરાબર? અર્ધીકરણ 1, 1 માંથી 2, અર્ધીકરણ 2, 2 માંથી 4. પરાગ ચતુષ્કની રચના આપણે આગળ જોઈ લીધી, 2 અલગ અલગ રીતે. આ પરાગ ચતુષ્ક જે છે એ જેની અંદર થોડા વખત પછી એનું નિર્જળીકરણ થાય, પુખ્ત બને અને અહીંયા એકકીય પરાગરજનું નિર્માણ થાય. આ જે છે એ બધી એકકીય, આ બધા લઘુ બીજાણુ એકકીય છે, એનું નિર્માણ થાય. હવે એક વખત તો આ બની ગયા, પણ પછી આગળ શું? પુખ્ત ક્યારે? આ તો પરાગરજનું નિર્માણ થયું. પરાગરજ જ્યારે પુખ્ત થશે ત્યારે સામાન્ય રીતે આ પરાગરજ જે છે એ એકકીય હોય, પણ પુખ્ત પરાગરજ જે છે એ કઈ રીતે બનશે? તો આ લઘુ બીજાણુ જે છે એનું એક વખત સમવિભાજન થશે. એક વખત સમવિભાજન થાય અને આ પરાગરજમાં 2 અસમ કદના કોષો બને. કોષ વિભાજન તો થશે, સમવિભાજન તો થશે, પણ કોષ વિભાજન નહીં થાય. તો જેની અંદર આવી રીતે એક વાનસ્પતિક કોષ બને અને બીજો જે છે એ ત્રાકાકારનો કોષ, જેને જનન કોષ તરીકે ઓળખાય. આ જે છે વાનસ્પતિક કોષ છે. અને આ ભાગ જે છે નાનો કોષ જે છે એ જનન કોષ તરીકે ઓળખાય. આગળ કંઈક આપણે વાત કરી હતી કેલોસની. કેલોસ, તો એ કેલોસ શું છે? બરાબર, આપણે આગળ જોયું હતું ને કે કેલોસ બેન્ડ. એ કેલોસ બેન્ડ જે છે એ અહીંયા જોવા મળે, આ ભાગમાં નીચે. આ કેલોસ બેન્ડથી આ જનન કોષ અંદર જોડાયેલા હોય. હવે આ તો પુખ્ત પરાગરજ હજુ બનવાની શરૂઆત છે કે પહેલા સમવિભાજન થશે. સમવિભાજન થઈ અને 2 અલગ અલગ કોષો બનાવશે, જેની અંદર એક મોટો કોષ જે વાનસ્પતિક કોષ છે, નાનો કોષ જે છે એ જનન કોષ છે. હવે એની અંદર આગળ જતા આ પરાગરજની અંદર અલગ અલગ ઘટકોનું નિર્માણ થાય. તો પુખ્ત પરાગરજની જ્યારે રચના થશે ત્યારે આ પુખ્ત પરાગરજની અંદર પહેલા જોઈએ તો 2 કોષો. આ 2 કોષો, 2 મિનિટ. એ
જે જગ્યાએ નથી સ્પોરોપોલિનની. એટલે આ જે છે પુખ્ત પરાગરજ છે. પુખ્ત પરાગરજની અંદર બાહ્ય સ્તર, જેને એક્ઝાઇન તરીકે ઓળખાય, આ બાહ્ય સ્તર છે જેનું નામ છે એક્ઝાઇન. આની અંદર જે આગળ જોયું હતું એ પ્રમાણે સ્પોરોપોલિનનું બનેલું. આ ભાગ જે છે સ્પોરોપોલિનનો બનેલો છે, જે જનરલી વિઘટન પામતું નથી. કાર્બનિક કોઈ પણ સંયોજનની અંદર અદ્રાવ્ય છે. પીએચ અને તાપમાન સામે એ ખૂબ જ પ્રતિરોધક છે, અને એટલા માટે થઈને જ તે આ પરાગરજ જે છે ઘણા સમય સુધી સચવાયેલી રહે. અંદર ઇન્ટાઇન, જેને અંતસ્તર તરીકે ઓળખવામાં આવે, અંતસ્તર સેલ્યુલોઝનું બનેલું. ઇન્ટાઇન જે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું. એની અંદર આગળ જોયું એ પ્રમાણે આ વાનસ્પતિક કોષ છે. આ વાનસ્પતિક કોષ એ સૌથી મોટો આખો કોષ જે છે વાનસ્પતિક કોષ છે. પણ હવે જ્યારે આ પુખ્ત બને ત્યારે આ જનન કોષ અહીંયા કેલોસ બેન્ડમાંથી મુક્ત થાય. કેલોસ દ્રવ્યોનું વિઘટન થશે અને આ કોષ, જનન કોષ, એ ત્યાંથી મુક્ત થઈ જશે. એટલે આ જે છે વાનસ્પતિક કોષ, અને આ જનન કોષ. તો આ જે છે પુખ્ત પરાગરજની રચના થઈ ગઈ. 60% અંદર 60% આવૃત બીજધારીમાં, આમાં ખાસ યાદ રાખવાનું કે 60% આવૃત બીજધારીમાં જ્યારે પરાગરજ મુક્ત થાય ત્યારે 2 કોષો ધરાવે. અહીંયા બે કોષીય અવસ્થા. બરાબર? આ જ્યારે મુક્ત થશે ત્યારે 2 કોષીય અવસ્થામાં હોય, જ્યારે બાકીમાં 40%માં 3 કોષીય અવસ્થા. હવે એ 3 કોષીય અવસ્થા કઈ? તો 3 કોષીય અવસ્થા જેમાં એક જે છે એ વાનસ્પતિક કોષ અને 2 નર કોષ. આમાં 2 નર કોષો હોય, 2 નર કોષો અને 1 વાનસ્પતિક કોષ. તો આ થયું પરાગરજની રચના, કે પરાગરજ બનશે ક્યાંથી? પરાગમાતૃકોષ, એનું અર્ધીકરણ થઈ અને લઘુબીજાણુ બને. લઘુબીજાણુ જે છે એ પુખ્ત બનતા પહેલા એક વખત એનું સમવિભાજન થશે, 2 કોષો બનાવશે, વાનસ્પતિક કોષ અને જનન કોષ. આ જ્યારે વાનસ્પતિક કોષ અને જનન કોષ જે છે એનું વિકાસ થશે ત્યારે અહીંયા સ્પોરોડર્મનું નિર્માણ થાય. સ્પોરોડર્મનું નિર્માણ મતલબ અહીંયા બાહ્ય સ્તરોનું નિર્માણ થશે. બાહ્ય સ્તર સ્પોરોપોલિનનું બનેલું, અંતસ્તર સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું. બરાબર? આ વાનસ્પતિક કોષ અને જનન કોષ. આ જનન કોષ શરૂમાં અહીંયા જોડાયેલો હશે કેલોસ બેન્ડથી, પણ જ્યારે એનો વિકાસ થશે ત્યારે આ વાનસ્પતિક કોષ, જેની અંદર મોટું કોષ કેન્દ્ર, અહીંયા મોટું કોષ કેન્દ્ર અને સુવિઘટ્ટ જે છે કોષ રસ ધરાવે. આગળ જતા આ વાનસ્પતિક કોષ
એ પરાગ નલિકાનું નિર્માણ કરે. જ્યારે આ જનન કોષ જે છે એ ત્રાક આકારનો હોય, નાનો હોય, બરાબર, અને જે આગળ જતા ફલનમાં એનું કાર્ય કરે, ફલનનું કાર્ય કરે. તો આ હતું આજનું લેક્ચર. થેન્ક યુ વેરી મચ. આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર મહાબીજાણુ જનન અને મહાબીજાણુ ધાનીની રચના જોઈશું. થેન્ક યુ.